નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 29 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસને શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ રંગભૂમિ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવે છે? તો 27 માર્ચના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે। દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે, જે રંગભૂમિ કળા, સમાજ પર તેમની અસર વગેરેનું સન્માન કરે છે। વિશ્વ રંગભૂમિ દિવસની સ્થાપના 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યુશન દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રથમ ઉજવણી 1962માં કરી હતી આપણને, ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે અને હાલ તો આ ઘણું નાબૂદ થવાને આરે છે, ક્યાંક ક્યાંક જ જોવા મળે છે, કારણ કે ઇન્ટરનેટનો જમાનો છે તો મહત્વના પ્રશ્નો નીકળી શકે। આની થીમની વાત કરીએ, થિયેટર અને શાંતિ સંસ્કૃતિ, તો ખાસ થીમ પર આપણને યાદ રાખવી મહત્વનું બને એટલા માટે। હવે તો માર્ચના દિવસો જોઈ લઈએ। 1 માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ, વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ અને વિશ્વ સિંગરામ દિવસ। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ। 4 માર્ચ રાષ્ટ્રીય સલામતી દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ। 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાદ જાગૃતિનો દિવસ। 7 માર્ચ જન ઔષધિ દિવસ। 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। 9 માર્ચ કોમનવેલ્થ દિવસ, જે માર્ચના બીજા સોમવારે હોય। 10 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશોનો દિવસ મનાવ્યો। 11 માર્ચ ધૂમ્રપાન નિષેધ દિવસ, જે માર્ચના બીજા બુધવારે હોય। 12 માર્ચ વિશ્વ કિડની દિવસ, જે માર્ચના બીજા ગુરુવારે હોય। 14 માર્ચે પાઈ દિવસ મનાવ્યો। 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, ઇસ્મોફોબિયા સામે લડવાનું આંતરરાષ્ટ્રીય દિવસ। 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ। 18 માર્ચ આંડસ ફેક્ટરીનો દિવસ। 19 માર્ચ રાજસ્થાનનો સ્થાપના દિવસ। 20 માર્ચ વિશ્વ શકલી દિવસ, આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ એટલે કે હેપીનેસ દિવસ અને વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ। 21 માર્ચ વિશ્વ હિમનદીનો દિવસ, આંતરરાષ્ટ્રીય વન દિવસ, વિશ્વ કઠપૂતળી દિવસ અને વિશ્વ કવિતા દિવસ। 22 માર્ચ વિશ્વ જળ દિવસ અને બિહારનો સ્થાપના દિવસ તો હોય। 23 માર્ચ વિશ્વ હવામાન દિવસ અને શહીદ દિવસ હોય। 24 માર્ચે આપણે વિશ્વ ક્ષય દિવસ મનાવ્યો અને આ 27 માર્ચનો એક દિવસ આપણને એડ કરી દેવો તો મહત્વના દિવસો આપણા કમ્પ્લીટ થઈ જાય। ત્યારબાદ તાજેતરમાં જ કઈ ટીમે ફ્રેન્ચાઇઝ 1.78 બિલિયન એટલે કે 16,660 કરોડમાં વેચાઈ ગઈ? તો આરસીબી વેચાઈ ગઈ ભાઈ। હવે ભારતીય કંપની પાસે હતી એ હવે ફ્રેન્ચાઇઝિંગ એટલે કે ઘણા બધી 3-4 કંપનીઓ મળીને આને ખરીદી લીધી। રોયલ ચેલેન્જ બેંગ્લોર એટલે કે આરસીબી ફ્રેન્ચાઇઝિંગ એટલે કે 1.78 બિલિયન એટલે કે 16,660 કરોડમાં વેચાઈ ગઈ છે। આનાથી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પરિવર્તન જોવા મળ્યું છે। 25 માર્ચ 2026ના રોજ આ જાહેરાત થઈ અને આ સોદો યુનાઇટેડ જે સ્પિરિટ લિમિટેડ છે એની માલિકીની કંપની છે ને એને કર્યો। અત્યાર સુધી છે ને યુનાઇટેડ સ્ટેટ લિમિટેડ પાસે હતી, જે ભારતની કંપની હતી આરસીબી। હવે આરસીબી તો કે આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને બ્લોક એન્ડ બ્રોન્સ બેપર્ડ સાહિત્ય જે આ વગેરે કંપનીઓ છે ને એના અંતર્ગત કામ કરશે। એમાં સૌથી વધારે શેર આદિત્ય બિરલા ગ્રુપના છે એટલે એનું નામ આવે છે અને એના ચેરમેન આર્યન વિક્રમ બિરલા છે, જે અર્થમાન એટલે કે અર્થતંત્રના જે વિક્રમ બિરલા હતા ને એના ભૂતપૂર્વ અને એના પિતા વગેરે છે, તો એનો પુત્ર છે ટૂંકમાં, તો યાદ રાખવું। અને વિક્રમ બિરલા જે ભૂતપૂર્વ ક્રિકેટર પર છે અને એક ઉદ્યોગપતિ પર છે, એટલા માટે ભાઈએ થોડોક રસ બતાવ્યો અને આરસીબીને ખરીદી દીધું। વાઇસ ચેરમેન સત્ય ગંજવાણી રાખ્યા છે। તો ખાસ આ બે મહત્વના પોઈન્ટો આપણને યાદ રાખવા। આ સાથે બીજી એક ટીમે વેચાઈ ગઈ, રાજસ્થાન રોયલ્સ, જે અમેરિકન ઉદ્યોગપતિ કેલ સોમ્બ્રેનના નેતૃત્વ હેઠળ ખાલ્લે સ્ટેડિયમ દ્વારા આશરે 1.63 બિલિયન અથવા તો લગભગ 115.300 કરોડના રેકોર્ડ સાથે આ ખરીદવામાં આવી છે। તો સૌથી વધારે ખરીદી તો આરસીબીની જ બતાવી છે। તો ખાસ આ મહત્વના પોઈન્ટો ક્રિકેટમાં પરિવર્તન થયા છે તો આપણને યાદ રાખવા। ત્યારબાદ લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ લેહમાં કઈ નદી પર ગ્રીન કોરિડોર ઇકો સિન્ચોન્સેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે?
તો સિંધુ નદી ઉપર આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. ખાસ કરીને આ ડેઝર્ટ એટલે કે ત્યાંનો રણ વિસ્તાર છે ને, કોલ્ડ ડેઝર્ટ, એને કમ કરવાનો છે. તો લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના, જે પેલા દિલ્હીના ગવર્નર હતા, હવે જમ્મુ કાશ્મીરના છે. તો હાલ દિલ્હીના કોણ છે એ તમારે કોમેન્ટ કરવાની છે. સોમવારે સ્પીટુ ફાયરા ખાતે સિંધુ નદી પર ગ્રીન કોરિડોર ઇકો સેન્સિટિવ પ્લોન્ટેકનું ઉદ્ઘાટન કર્યું. આ સિંધુ નદી જે કિનારાના ઇકોસિસ્ટમને સ્વાસ્થ્ય અને પુનઃસ્થાપિત કરવા, લેહ લદ્દાખ નાજુક રણ પ્રદેશને ગ્રીન જે બરફ છે એને સ્થાપિત કરવા માટે રચાયેલો છે. લેહ શહેર જે રસ્તાની બાજુ શેરી બ્લોન્સ અને જળદારુ 1016 વાવવામાં આવશે અને આને હરિયાણો અને સુંદર પ્રદેશ બનાવવામાં આવશે. કારણ કે લેહ પાસે હાલ 1% જેટલું જ છે, એને 5% ટૂંકમાં વન જંગલ સંપત્તિ કરવા માંગે છે. એના માટેના આ બધી પ્રોજેક્ટો છે. સિંધુ નદી ઉપર થયું એની વાત કરી લઈએ. માનસરોવર એટલે કે માનસરોવર તળાવ પાસે તિબેટના હિમાલયમાંથી નીકળે છે અને ભારતમાં પ્રવેશે છે. આ નદી ભારતમાં ડમસોક એટલે કે લદ્દાખ ખાતેથી પ્રવેશે. ભારતમાં તે ફક્ત 2 શહેરો અથવા તો તમે શું છે ગણો એ, એટલે ટૂંકમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીર અને કાશ્મીરમાં જ વહે છે ટૂંકમાં ભારતમાં. આ નદી સિલાસના નજીક પાકિસ્તાનમાં પ્રવેશે છે, પછી અરબ સમુદ્રમાં પડે છે અને કરાચી પાકિસ્તાન પાસે નજીક એક મોટો ડેલ્ટા બનાવે છે, જેને સિંધુનો ડેલ્ટા આપણે કહીએ છીએ. પેલા આનો અંત છે ને કંસમાં થતો આ નદીનો, પણ જયારે ભૂકંપ આવ્યો ને એ પછી અહલા બંધનું નિર્માણ થયું હતું ને 1992 કે 98 આઈ થિંક છે કે તારીખ, એ ત્યારેથી જ આ સિંધુએ પોતાનું વહેણ બદલાવી નાખ્યું અને સિંધુમાં એટલે ટૂંકમાં પાકિસ્તાનમાં એડ થાય છે. આ મહત્વના પોઈન્ટો છે તો આપણને યાદ રાખવા. ત્યારબાદ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને કયા દેશમાં સાઉન્ગસેંગમાં 14મી મંત્રી સ્તરની પરિષદ એટલે કે MC14 શરૂ કરી છે? તો આ કેમરૂનમાં શરૂ કરી છે. ખાસ કરીને યાઉન્ડે, કેમરૂનનું શહેર છે, ત્યાં શરૂ કરી છે. વિશ્વ વેપારી સંગઠને 14મું મંત્રી સ્તરની પરિષદ આજથી કેમરૂનના યાઉન્ડેમાં શરૂ થશે, જે 29 માર્ચ 2026 સુધી રહેવાની છે. આ પરિષદની અધ્યક્ષતા કેમરૂનના વેપારી મંત્રી લુક મ્રેંગ્રાલ માર્બન્ટ આન્ટાએ કરી છે. 166 દેશો જે આમાં ભાગ લેવાના છે, વગેરેના નેતાઓ ભાગ લેશે. આપણા તરફથી પિયુષ ગોહિલે આનું નેતૃત્વ કરવાનું છે ભારતનું. તો ખાસ મહત્વની સંસ્થા એટલે કે મહત્વની મિટિંગ ગણી શકીએ, કારણ કે જે ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ અને ચીન ને પશ્ચિમ એશિયાના સંઘર્ષોને હાલે ને એ બધીની માહિતી લેવાની છે. પહેલી વહેલી મુલાકાત એટલે કે MC1 1996માં સિંગાપુરમાં થઈ હતી. આ વખતે કેમરૂનમાં થઈ છે. તો થોડી કેમરૂનની વાત કરી લઈએ. એ પહેલા તો કે વિશ્વ વેપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. આ એક આંતરરાષ્ટ્રીય એટલે કે આંતર સરકારી સંગઠન અથવા તો સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવામાં કામ કરે છે. આનું મુખ્ય મથક જેનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. 1 જાન્યુઆરી 1995માં માર્કેમ્પ્ટ કરાર અંતર્ગત આની રચના કરવામાં આવી છે. મરાકેન્સ કરાર પર કહેવામાં આવે છે, તો યાદ રાખવું. હવે કેમરૂનની વાત કરી લઈએ. કેપિટલ યાઉન્ડે છે, જ્યાં જ ભરાણી હતી આ બેઠક. સ્થળ તો કે મધ્ય આફ્રિકન SFV ફ્રેન્ચ છે અને વડાપ્રધાન જોસેફ ડિયોન્ટ ડ્યુક છે. તો ખાસ મહત્વનો એક દેશ છે, તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ રાજકોટમાં 900 કરોડના ખર્ચે બનાવેલ મહાત્મા મંદિર. તો શહેર સ્માર્ટ સિટી વિસ્તારના અટલ સરોવર પાડે અંદાજે 900 કરોડના મતલબ ખાતે એટલે કે આ ખર્ચે રાજ્યનું બીજું મહાત્મા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. કારણ કે પેલું તો ગાંધીનગર ખાતે છે, તો બીજું રાજકોટ ખાતે બની રહ્યું છે. એજ્યુ બિઝનેસ કમ કન્વેન્શન સેન્ટરમાં બનાવવામાં આવી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની સાથે. આમાં 50% છે ને કેન્દ્ર સરકાર જે ફાળો આપવાનું છે અને પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ અંતર્ગત આ બની રહ્યું છે. અને કેન્દ્રએ 50% ગ્રાન્ટ આપી અને 50% પ્રાઇવેટ એટલે બીજાના શેરો લે છે અને બનાવશે. તો ખાસ મહત્વનું બને છે. તો ઓનલાઈનર આવી જાય તો યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા રાજ્યમાં આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા ટાઈબર ગેમ્સનો પ્રારંભ થયો છે? તો આનું આયોજન છત્તીસગઢના રાયપુર ખાતે થઈ ગયું છે. તો આપણને યાદ રાખવું પડશે. ખેલો ઇન્ડિયા ટાઈબર ગેમની પ્રથમ આવૃત્તિ છે આજથી છત્તીસગઢમાં શરૂ થઈ. આ સ્પર્ધા 3 એપ્રિલ સુધી હાલવાની છે. 7 રમતો વિષય ઇવેન્ટ હશે. ખેલો ઇન્ડિયા ટાઈબર ગેમ આજે રાયપુરમાં ઔપચારિક રીતે પ્રારંભ થયો અને કેન્દ્રીય રમત ગમત અને જે બાબતોના મંત્રી આપણા મનસુખ માંડવિયા છે ને એના હસ્તે આનું ઉદ્ઘાટન થયું છે. આનો માસ્કોટ ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. મોરવીર છે એનો અર્થ તો કે મોર એટલે મારું એટલે આપણું થાય અને વીર એટલે બહાદુરી, એટલે આદિવાસી સાંસ્કૃતિક ગૌરવ અને હિંમતને પ્રતિબિંબિત કરે છે આ ખાસ કરીને માસ્કોટ. તો આપણને યાદ રાખવો. અને જે સાથે રમતો રમાવાની છે એ હેઠે છે તો એકવાર લીડ કરી લેવી.
ત્યારબાદ હોર્મોન સ્ટેટ એક દ્વારા ઉર્જા જીવન રેખાને સુરક્ષિત કરવા માટે ઓપરેશન ઉર્જા સુરક્ષા કયા દેશે શરૂ કર્યું છે? તો ભારતે શરૂ કર્યું છે. ખાસ કરીને પેલા એક પોઈન્ટ સમજી લઈએ આપણે, પછી આના તરફ જઈએ છે આખો આર્ટિકલ. હોર્મોનની સામુદ્રિક પાલિક જે તો કે અહીં આવેલું છે હોર્મોન સામુદ્રક. શું કહેવાય? સામુદ્ર ધુની કહેવાય છે, જે પર્શિયન ગલ્ફ અને ઓમાન અને અખાત વચ્ચે આવેલી છે. આ એક જ એવો મહત્વનો છે જ્યાંથી આપણે દરિયાઈ માર્ગ ઉપર એટલે કે ગલ્ફમાં નીકળી શકીએ. એક જ એવો રસ્તો છે. અને દરિયાઈ તેલ ત્યાંથી લઈ ટૂંકમાં ગલ્ફમાંથી હું તો કે તેલ ને એલપીજી ને વગેરે આપણે આયાત કરીએ છીએ. તો આપણો એટલા ટકા ભાગ અહીંથી આવે છે. હવે ઈરાન મેળે છે, યુનાઇટેડ આરબ અમીરાત છે. ઈરાનની વાત કરીએ તો ઈરાનમાંથી જ્યારે બોમ્બોને આવે તો આપણા જહાજોને વગેરેને નુકસાન થાય. તો એના માટે ભારતે એક મિશન શરૂ કર્યું, અથવા તો તમે ઓપરેશન કહી શકો, ઓપરેશન ઉર્જા સુરક્ષા, જે આપણી મદદ કરશે. ટૂંકમાં પશ્ચિમ એશિયામાંથી જે વધતા જતા તણાવ ભારતીય નૌકાદળના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મોન સ્ટેટ દ્વારા ભારતમાં જતી સિમ્પેટ એક્સપોર્ટ માર્ગદર્શકતા અને સુરક્ષાને ઓપરેશન શરૂ કર્યું છે, જેનું નામ આપણે ઓપરેશન ઉર્જા સુરક્ષા આપ્યું છે. આ ઉર્જા સુરક્ષા નામનું ઓપરેશન મહત્વપૂર્ણ ઉર્જાના પુરવઠાના વહન કરતા જે ભારતીય ધ્વજવાળા જહાજો હોય ને એને સુરક્ષિત હિમાયત અને સુરક્ષિત માપદંડોને ચોક્કસ રીતે નિયમિત રીતે આપણે પાર પુગાડશું એવું કર્યું છે. અને લિક્વિફાઈડ નેશનલ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ એટલે કે એલપીજી પેટ્રોલ વગેરે પરિવર્તન કરતા આપણા જહાજો હોય, હવે એની માથે બમ આવે તો શું હાલત થાય? તો કે જહાજનું જહાજ જાય, પેટ્રોલ લઈ જાય અને માણસો જાય. એટલી બધી નુકસાની ન થાય એટલા માટે આ ઓપરેશન આપણે શરૂ કર્યું છે, જે ખાસ કરીને આ વિસ્તારમાં, આ એક જ વિસ્તાર એવો છે, નકર બીજે ગમે અહીંયાથી આપણે ગલ્ફમાં જાય ને તો બહુ ઝાઝું એવું તેલ પી જાય આપણું જહાજ, અને પેટ્રોલ ને ડીઝલ મોંઘું થાય એ તો અલગ વાત છે. તો આના માટે આ કર્યું છે. તો એ ખાલી એક યાદ રાખવું, હોર્મોન સામુદ્ર ધુની આપણને યાદ રાખવી, એટલે કે હોર્મોનની સ્ટેટ મહત્વની બનશે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ભારતની પ્રથમ હેલિકોપ્ટર લોન્ચ ડ્રોન સિસ્ટમનું નામ શું રાખવામાં આવ્યું છે? તો વાયુબાન આનું નામ રાખવામાં આવ્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, ટૂંકમાંથી હેલિકોપ્ટરમાંથી નાના નાના ડ્રોનો નીકળશે અને સામેથી પતાવી દે એ ટાઈપનું છે. વાયુબાન એ ભારતની પ્રથમ હેલિકોપ્ટર ડ્રોન સિસ્ટમ છે, જે ભારતની વાયુસેના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આનું હમણાં પરીક્ષણ કર્યું. એક નાનું સ્વાયત્ત ડ્રોન હશે, જે ઉડાન દરમિયાન ચાલતા હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરશે, છોડવામાં આવશે, પાંખો એની ખોલશે, પ્રોપેલર સક્રિય કરશે અને સર્વેલન્સ અથવા તો ચોક્કસ માર્ગદર્શન અંતર્ગત યુદ્ધની સામગ્રી વગેરે જેવા કાર્ય કરશે. આ કાર્ય ઇન્ડિયન એરફોર્સે એસએસએસ ડિવિઝનના દ્વારા સંચાલિત સ્વદેશી લોન્ચ ઇફેક્ટ પ્રોજેક્ટ અંતર્ગત કર્યું છે. આનો ઉદ્દેશ્ય તો કે 50 કિલોમીટરથી વધુ લક્ષ્ય ઓળખવા માટે અને એને નાશ કરવા માટે. ટૂંકમાં જો આ હેલિકોપ્ટર ઉભો રાખી અને જો સામેની દેશ ઉપર હોય તો એટલે સેટે હેલિકોપ્ટર એટલે 50 કિલોમીટરની આજુબાજુ હેલિકોપ્ટર ઉભો રાખીને અહીંથી ડ્રોનને મોકલવાનું. ડ્રોન છે ને 30 મિનિટ અથવા તો 30 મિનિટ સુધી ઉડી શકે એટલી એની ક્ષમતા હશે. હવે ડ્રોનને તો કે બીજા દેશમાં મોકલવું હોય તો આ હેલિકોપ્ટર ન દેખાય એવી રીતના હેલિકોપ્ટરને હતાડીને 50 કિલોમીટરની આજુબાજુ તમે જવા દઉં ભાઈ, તો એ શું કરશે? નિગરાણી કરશે. ખાસ કરીને આ દેખરેખ અને હુમલાઓ બંને સામે કાર્ય કરશે. કોઈને પતા હોય તો પતાવી દે અને એની માહિતી પર લઈ લે. તો ખાસ એના માટે આ વાયુબાન શરૂ કર્યું છે ઇન્ડિયન એરફોર્સે, યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યએ વન પેદાશોને પ્રથમ પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ રાજ્ય બનવા માટે તૈયાર છે? તો આંધ્રપ્રદેશ બની ગયું આમ તો પ્રથમ રાજ્ય વન પેદાશો માટેનું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આંધ્રપ્રદેશ વન નિકાસ નિગમ ભારતીય વન અને લાકડા પ્રમાણ યોજના હેઠળ ભારતનું સરકારનું પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ દેશનું એજન્સી માટેનું તૈયાર થયું છે, એટલે પ્રથમ રાજ્ય બન્યું છે. જે વન અને કૃષિ વનીકરણ સંસાધનો ટકાઉ સંચાલન પ્રોત્સાહન આપવા માટે આ હેતુથી આ બનાવવામાં એટલે કે આને પહેલમાં મળી રહ્યું છે. હવે ભારતીય વન અને લાકડા પ્રમાણપત્ર યોજના અંતર્ગત આને પ્રમાણપત્ર મળી રહ્યું છે. કેને? તો આંધ્રપ્રદેશને. એની વાત કરી લઈએ. આની રચના એટલે કે લોન્ચ 11 ડિસેમ્બર 2023 યોજના લોન્ચ થઈ હતી. મંત્રાલય તો કે પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રાલય આવે. આનું કામ તો કે વન નાબૂદી અટકાવવું, ગેરકાયદેસર લાકડા વેપાર નિયંત્રણ કરવું અને ટકાઉ જે વન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવું. અને એના જ માટે એ સ્ટેટોને એક પ્રમાણપત્ર આપે. એ પ્રમાણપત્ર મેળવનાર આંધ્રપ્રદેશ પહેલું બન્યું છે. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા શહેરના અગ્નિકુલના અગ્નનાઇટ પરીક્ષણ કરી અને 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિનમાં સફળતા મળી છે? તો આ ચેન્નઈ સ્થિત એક સ્ટાર્ટઅપ છે, એનું પરીક્ષણ કર્યું છે.
જોઈ લઈએ સારી રીતે આપણે. ભારતની ખાનગી અવકાશી સ્ટાર્ટઅપ અગ્નિકુલ ક્રોસમોસ છે. એમણે એક મુખ્ય પ્રોપ્યુલર સીમાસીન હાંસિલ કર્યું, જેમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ પ્રિન્ટ 3D પ્રિન્ટેડ બ્લુસ્ટન એન્જિન, જેનું નામ આપ્યું છે અગ્નાઇટ, એ સફળ પરીક્ષણ કર્યું છે. આ એન્જિનની ઘણી વિશેષતા છે. લગભગ 1 મીટર લાંબુ એન્જિન હશે, જે વિશ્વનું સૌથી મોટું સિંગલ પીસ 3D પ્રિન્ટર એન્જિન છે. અને તો કે ઇન્કોન ધાતુ બનાવવા માટે, એટલે ખૂબ જ મજબૂત અને ઉગ્ર ગરમીવાળી ધાતુ બનાવશે. અને પરંપરાગત એન્જિન ઘણા ભાગો હોય, પરંતુ આ સીધું અને સરળ છે. આમાં કઈ બીજી માથા મુકુટ નથી. એ અગ્નિકુળ ક્રોસમોસે બનાવ્યું છે, જે ચેન્નાઈ સ્થિત એક સ્ટાર્ટઅપ છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ મેટ બ્રિટન, જે બીસીસીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા છે. તો બીસીસી બોર્ડે આજે મેટ બ્રિટનને બીસીસીને 18મા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. હવે બીસીસી એટલે તો કે બ્રિટન બ્રોડકાસ્ટ કોર્પોરેશન, એનું ફૂલ ફોર્મ થાય છે. આ તો કે ટ્રીમ ડેવિડનું સ્થાન લેવાના છે, કારણ કે એને વિદાય લીધી. ત્યારબાદ બીસીસીના વચગાળાના ડાયરેક્ટર આજ હતા, કોણ હતા? રોડરી ટાર્ડેર ડેવિડ હતા. હવે એ વચગાળાના હતા, તો કાયમી માટે આને નિયુક્ત કરી દીધા છે આજે. કોને? તો કે મેટ બ્રિટનને. તો યાદ રાખવા. બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશનની વાત કરી લઈએ. આ એક જાહેર સાહસ સેવા પ્રવર્તકર્તા છે, જે 18 ઓક્ટોબર 1922માં એની રચના થઈ હતી. મુખ્ય મથક લંડન યુકેમાં છે, અને ચેરમેન સમીર શાહ ભારતીય મૂળના છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરો, અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દો. તો ચલીએ શરૂઆત કરીએ કાલની. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર ભારત વિશ્વનો કેટલામાં સૌથી પ્રદૂષિત દેશ બન્યો છે? 6થા નંબરનો ભારત, પહેલામાં પાકિસ્તાન. ગુજરાત ક્યાં સુધી $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખેલું છે? 2030. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે. કઈ બેંકે યુપીઆઈ દ્વારા ક્રેડિટ લાઈફ ઓવરડ્રાફ્ટની સુવિધા શરૂ કરી અને ભારતની પ્રથમ બેંક બની ગઈ છે? તો બેંક ઓફ બરોડાએ આ શરૂ કર્યું છે. સરસ્વતી સન્માન 2025 બંગાળ નવલકથા હરા પાર્વતી કથા માટે આપવામાં આવ્યું. આના લેખક તો કે રામકુમાર મુખોપાધ્યાય. યાદ રાખવું. સરસામાં રહેલ આકાંક્ષ 300 એવું છે, તો પ્રિન્ટર છે, 3D પ્રિન્ટર છે, તો યાદ રાખવું. 8મી કોમનવેલ્થ યુથ ગેમ્સ 2027 તો કે માલ્ટામાં યોજાવાની છે, મહત્વની બની રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે 10 વર્ષ માટે સુધારેલી ઉડાન યોજનાને મંજૂરી આપી. તો આ ઉડાન યોજના તો કે 2016માં શરૂ કરવામાં આવી હતી, ખાસ કરીને ઉડે દેશ કા આમ નાગરિક, એના માટે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ નિવેશ મિત્ર 3 લોન્ચ કર્યું? ઉત્તર પ્રદેશના સીએમએ શરૂ કર્યું છે. પહેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ઉદઘાટન તો નવી દિલ્હી ખાતે થયું છે, રેખા ગુપ્તાએ કર્યું. યાદ રાખવું. નિગોલ વન પહેલ એ કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી? તો મણિપુરમાં. ખાસ કરીને વનમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય, બહુ મહેનત થાય, તો એક લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જવું, કારણ કે ટાઈમસર બધી મુકાતું રહે, તો આપણે એકવાર વાંચી લેવું આવશ્યક છે. કારણ કે આપણે કોઈ સ્વામી વિવેકાનંદ તો નથી કે એકવાર જોઈ લઈએ તો યાદ રહી જાય. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત.